ઓક્ટોબર 2024ના ગાંધી જયંતિ શુભ દિવસે ડભોઈ સ્વામિનારાયણ મંદિર ખાતે ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયુષ બ્લડ બેંકના સહયોગથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાના પ્રમુખ દિલીપભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી સુધીરભાઈ બારોટ, નગરપાલિકા સદસ્ય મજૂર સલાટ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહી ગાંધીબાપુ અમર રહો, મહાત્મા ગાંધીબાપુ અમર રહોના સૂત્રચાર સાથે ગાંધી વંદના સાથે ગાંધીબાપુની ભજન ગીત માનવસેવા એ જ પ્રભુ સેવા, ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સંમતિ દે, ભગવાનની જેમ રક્તદાન મહાદાનનું સુંદર આયોજન કરીને રક્તદાતાની 108 જેટલા બોટલ રક્તદાતાઓએ રક્તદાન આપીને ગાંધી બાપુની જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે માનવસેવાનું કાર્ય કર્યું હતું। આજ રોજ ડભોઈ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજી બાપુની જન્મજયંતિ નિમિત્તે અહીંયા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને લોકોને જરૂરિયાત હોય તો રક્ત મળી શકે। સાથે સાથે લાલ બહાદુર શાસ્ત્રીની પણ આજે જન્મજયંતિ, તેને સાચી શ્રદ્ધાંજલિ મળે અને રક્તદાન એ મહાદાન છે અને બાપુને આજે સાચી શ્રદ્ધાંજલિ આપવા કોંગ્રેસ પરિવાર દ્વારા આ અમે આયોજન કર્યું છે। ને વધુમાં અહીંયા આયુષ બ્લડ બેંક ડભોઈમાં બી છે, તો લોકો બરોડા સુધી આપવા ના જવું પડે અને અહીં લોકો આપવા માટે બધા આવ્યા છે અને 50થી વધારે યુનિટ અત્યારે અમારા થઈ ગયા છે અને આગળ પણ હજુ વધશે 1 વાગ્યા સુધી 100થી